કક્ષાએ નિર્દોષ છોડ્યો જાહેર કરી દીધા હોવાથી એ વર્ષો જૂના કબજાને માન્યતા મળતી નથી. એટલે આ કાયદો એ ઐતિહાસિક અન્યાયને નિવારે છે અને 2005 પહેલાનું જે ખેડાણ હોય એને નામે કરી આપવાની આમાં જોગવાઈ છે. બીજું એમાં જે પુરાવા મેં આગળ બોલે પ્રમાણે પાવતી ઉપરાંત બીજા બધા પુરાવા માન્ય છે. એટલે સવાલ એ છે કે અત્યારે જે પ્રાંત કક્ષાની સમિતિઓ તરફથી આખા ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે એ કે ફક્ત જે દાવા આવે એ જનરલ ખાતાને મોકલી આપવામાં આવે, જનરલ ખાતું એમાંથી જે પાવતી વાળા છે એ લોકોને મંજૂર કરે અને એને પ્રાંત કક્ષાની સમિતિ એ જાતનો વ્યવહાર ઉપર મોકલે એવી જાતની વાતાવરણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, અમુક અહીંની વાત નથી પણ બીજા બધા વિસ્તારોમાં પ્રાંત કક્ષાની સમિતિ ના મંજૂર કરીને પણ મોકલી આપે છે જે એની સત્તા નથી. એટલે સવાલ એ છે કે આપણે કાયદાના બરોબર યોગ્ય અમલ થાય એના માટે મથવાનું છે, બરાબર છે ને? અને એના માટે લોકોએ આપણે હું તમને ખાતરી આપું કે લોકોએ એટલું બધું એમાં ખાસ કરીને વન અધિકાર સમિતિના સભ્યો અને પ્રમુખ મંત્રીઓએ રાત દિવસ જોયા વગર એક પૈસાની અપેક્ષા રાખ્યા વગર એટલું બધું પોતાના ગામ માટે કામ કર્યું છે એના તો અમે સાક્ષી છીએ. અને તમે એની ફાઇલો જોશો તો પણ ખ્યાલ આવશે કે એટલું બધું સરસ કામ લોકોએ કર્યું છે. એને ચકાસણી કરી છે. જો અમારું તો એવું માનવું છે કે જો અધિકારીને સોંપવામાં આવે તો એ પણ આટલા બધા ખેતરોની સ્થળ તપાસ ના કરી શકે. જે આ લોકોએ એક ખેતર પર જઈને સ્થળ ચકાસણી કરી છે. બીજું, મોટાભાગના લોકો માટે હું કહી શકું કે 2005 પહેલાના પુરાવા અને એના કબજા હોય એને ગ્રામસભાએ મંજૂર કર્યા છે. ત્રીજી વાત, આ જે સામુદાયિક અધિકારોની વાત સામાન્ય રીતે અધિકારીઓ કહેતા નથી. સામાન્ય રીતે ગામોમાં જાય છે ત્યારે એ જ વાત આવે છે કે સામુદાયિક અધિકાર એટલે વિકાસના કામો. તમે રસ્તા માટેની મને તમે ઠરાવ કરી દો, તમે આંગણવાડી માટે ઠરાવ કરી દો, એટલી જમીન લેવી કરી દો. હકીકતમાં સામુદાયિક અધિકારો એટલે ગૌણ બાંબુ સહિત માસ સહિત ગૌણ પેદાશો પરના સંપૂર્ણ અધિકાર, 100% અધિકાર, ચરિયાણના અધિકાર, પાણીના સ્ત્રોત અને માછલી પરના અધિકાર, એ ઉપરાંત જંગલ સાચવવાના અને એનો ટકાઉ ઉપયોગ કરવાના અધિકાર આ કાયદામાં અપાયા છે. અને એટલે ચોખ્ખી વાત છે. અને બીજું એનું એક વસ્તુ આપણે સમજી લેવાની કે અત્યાર સુધી જંગલો નથી બચ્યા એ બધા જ જાણે છે. અને એમાં શું કારણ તો જંગલ ખાતું. એને બદલે જો આ અધિકારો લોકોને ત્યાં જ રહેતા લોકોને સોંપવામાં આવે તો, અને લોકોને આજે જ અમારે વાત થઈ, લોકોએ કહ્યું કે 5 વર્ષમાં અમે જંગલ ઉછેરીને બતાવશું. એટલે ફક્ત મારું એટલું જ કહેવું છે કે આ આવેદન પત્રમાં અમે આ 3-4 વસ્તુઓની વાત કરીએ છીએ કે એક તો પ્રાંત કક્ષાની સમિતિ ફક્ત પુરાવા વાળાને હમણાં મંજૂર કરવા, શોર્ટકટ કરવાની વાતો કરતી હોય તો એ લોકો માન્ય રાખશે નહીં. એટલે મહેરબાની કરીને અત્યારે એવો કોઈ શોર્ટકટ શોધવાને બદલે પુરાવાઓ છે કે નહીં, કાયદા પ્રમાણે પુરાવાઓ છે કે નહીં, એને ચકાસીને એને જ એક કામતા બધાને આખા ગામને મંજૂર કરવામાં આવે. એમાં જે અધિકારી આપીને જિલ્લા કક્ષાને મોકલવામાં આવે એ કરવાની કાર્યવાહી થાય એવી આપ નીચે સૂચના આપશો. અને રાજ્ય કક્ષાને પણ અમે આ જ અમારી ભાવના આપીએ છીએ આ આવેદન પત્રથી. બીજું, નીચલી કક્ષાએ જે એટલે કે પ્રાંત કક્ષાએ જે લોકોને હેરાનગતિ થાય છે એ અંગે પણ અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે બહુ મોટા પાયા પર લોકોએ રાત દિવસ જાગીને જે કામ કર્યું છે એને માટે એ લોકોને પાસે બધા ખવડાવવાના, આ નથી તે નથી. અને મહેરબાની કરીને એ જ આપણું અહીંના લેવલ પર ન થાય એ આપ પણ એના પર સૂચના આપશો. કલેક્ટર સાહેબને પણ અમારી આ લાગણી જણાવશો. અને સામુદાયિક માટે એના માટેની પણ પ્રોપર અરજીઓ થાય અને કમિટીઓ બનાવવાની છે, એ કમિટીઓ બને એ માટે પણ આપના અધિકારીઓને ખાસ સૂચના આપશો. નહીં તો બહુ મોટા પ્રશ્નો થાય, કારણ કે જનરલ ખાતા તરફથી જાપાન બેંક વાળી કમિટીઓ બની રહી છે અને આ પણ કમિટીઓ બનાવવાની છે, પણ લોકોને જાગૃતિ ન હોવાથી મહેરબાની કરીને આપના અધિકારીઓને પણ નથી ખબર તો એ સૂચના આપવા અમારી વિનંતી છે. અને એક જ મિનિટ, હવે આદિવાસી મહાસભા એ કોઈ રાજકીય સંગઠન નથી. કોઈ પણ રાજકીય પક્ષો સાથે અમારે કોઈ જાતનું સંગઠન નથી. એટલે જુદા જુદા
જે સંગઠનો કામ કરી રહ્યા છે એનું બધાનું ભેગું મળીને એક આ સંગઠન બન્યું છે અને મહેરબાની કરીને આના પર કોઈ પણ જાતનો રાજકીય રંગ ન આવે એ જ રીતે લોકોની આ લાગણી છે, લોકોની આ ભાવના છે અને લોકોનો આ પ્રશ્નો છે, આદિવાસીઓના બહુ મોટા પ્રશ્નો છે અને આ કાયદાનો જો સારો અમલ નહીં થાય તો આદિવાસીઓની સ્થિતિ પણ એ જ રહેવાની છે અને જંગલોની સ્થિતિ પણ એ જ રહેવાની છે. એના બદલે જો આ કાયદાનો સારો અમલ થાય તો આદિવાસીઓની સ્થિતિ પણ સુધરશે અને જંગલો પણ અમે તમને કહીએ કે 5 વર્ષમાં કાયા પર લટકી જશે જંગલો. બરાબર છે ભાઈઓ બહેનો? બીજી આપણે અહીંયા ખાતરી આપીએ છીએ કે આદિવાસી મહાસભા સાથે સંકળાયેલા જે ગામો છે કે જે સંગઠનો છે એ બધા 2005 સુધીની જમીનો નહીં છોડવાના અને એ પછી જમીનો નહીં ખેડવાની ચોખ્ખા શબ્દોમાં પોતાનો નિર્ધાર જાહેર કરે છે. બરાબર છે? ત્રીજી વાત કે જંગલો પરના અધિકારો જો એને આપવામાં આવે તો આ જંગલોને એ લોકો સારામાં સારા કરી બતાવે એનો પણ એ લોકો અત્યારે ખાતરી આપે છે. બરાબર? આપણે સાહેબને 2 શબ્દો કરો સેવા કહીશું. ઓકે આવેદન પત્ર આપો. ક્યાં છે? બેન આવો ને, આ બેન આવો. તમારી પાછળ બહેનોમાંથી